भारत माता की वंदे वंदे। जय जय श्री राम, जय जय श्री राम। पेज समितिना प्रणेता गुजरात प्रदेश भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष जेमने जीतवा माटेनी नेम लीधेली छे एवा CR पाटील साहेब અને મંચસ્થ સર્વે મહાનુભાવો, આજે 2073 બૂથોના બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારીઓ, મંડળના પ્રમુખ મહામંત્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને સર્વે મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા મારા કાર્યકર્તા, દેવ દુર્લભ કાર્યકર્તા ભાઈઓ, પત્રકાર મિત્રો, સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું। અસ્તુ ભારત માતા કી જય। ખૂબ આભાર પ્રમુખ શ્રી। આપણી વચ્ચે આપણા સાંસદ અને જેમની લોકપ્રિયતાથી ફરીથી આપણા લોક લાડીલા ઉમેદવાર બનાવ્યા છે એવા ભરતસિંહ ડાભી સાહેબને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન કરે। પાટણ લોકસભા ચૂંટણી માટે પધારેલા પેજ સમિતિના પ્રણેતા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબ, સન્માનીય સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પેજ પ્રમુખ, શક્તિ કેન્દ્રો, મંડળના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ચૂંટાયેલા સૌ સન્માનીય કાર્યકર્તા મિત્રો, ભાઈઓ અને બહેનો, મિત્રો 2024ની આ લોકસભાની ચૂંટણી ગુજરાત માટે એક ગૌરવ સમાન છે અને દેશ માટે એક ઇતિહાસ બનવાનો છે। ઇતિહાસ એટલા માટે મિત્રો કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દેસાઈ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યા હતા એ વચનો નું પાલન કર્યું છે। સાથે સાથે મિત્રો નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સુશાસનની શરૂઆત કરી હતી। ઉત્તર ગુજરાત આપણું પાણીના પ્રશ્ને સૂકું ભઠ્ઠ બનવા જઈ રહ્યું હતું ત્યારે નરેન્દ્રભાઈએ સુજલામ સુફલામ યોજના દ્વારા 6000 કરોડ રૂપિયા મંજૂર કરી અને પાણીની વ્યવસ્થા ઉત્તર ગુજરાત માટે કરી હતી। મિત્રો ભારતીય જનતા પાર્ટીએ લોક કલ્યાણના કામોનું એક આંદોલન ચલાવ્યું છે। પછી એ આંદોલનનું સ્વરૂપ કૃષિ રથ હોય, કન્યા કેળવી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, 18,000 ગામડામાં 24 કલાકની વીજળી પૂરી પાડતી જ્યોતિગ્રામ યોજના હોય, આવી અનેક યોજનાઓ દ્વારા શેવાળાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચાડવાનું કામ કર્યું છે। મિત્રો આપણે કોંગ્રેસનું શાસન જોયું છે। કોંગ્રેસના શાસનમાં પાણી લેવું હોય, રસ્તા લેવા હોય તો આંદોલન થતો અને એ આંદોલનમાં પોલીસ ગોળીબારમાં આપણા યુવાન દીકરાઓ શહીદ થતા, કોઈ માની લાડકવાયો ગુમાવતા, એવું જે શાસન હતું। ગમે ત્યારે કોમી હુલ્લડો ફાટી નીકળતા, કર્ફ્યુ પડતો, એ બધું જે શાસન હતું એ નરેન્દ્રભાઈએ આવી અને દરેક ધર્મના લોકો પોતાનો ઉદ્યોગ ધંધો શાંતિથી કરી શકે એવું વાતાવરણ બનાવ્યું છે। મિત્રો આ 2024ની લોકસભાની ચૂંટણી માં બીજી વખત મારામાં વિશ્વાસ મૂકીને મારી પસંદગી કરી છે અને જ્યારથી મારું નામ ડિક્લેર થયું ત્યારથી આખા વિસ્તારમાં શક્તિ કેન્દ્રોમાં કાર્યકર્તાઓ વચ્ચે સામાજિક જીવનના પ્રસંગોમાં જવાનું થયું છે ત્યારે લોકોમાં અનેરો આનંદ છે। ઢોલ નગારા સાથે સાફો પહેરાઈ ઘોડા ઉપર બેસાડી અને એવું સ્વાગત કર્યું છે કે લોકોમાં આજે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પાટણમાં વિજય 5 થી 7 લાખ મતે થવાનો છે। મિત્રો
મિત્રો, તમે જે મને લોકસભામાં મોકલ્યો હતો અને એ હોદ્દાની રૂએ આ વિસ્તારના અનેક કાર્યો કર્યા છે, પ્રમાણિકતાથી કામ કર્યું છે, કોઈને લડાવવાનું, કોઈને ઝઘડાવવાનું કોઈ કામમાં હું પડ્યો નથી. એ કામની હું ઝલક આપું મિત્રો, તો પાટણ બિલ્ડીની રેલવે લાઈન, પાટણનું રેલવે સ્ટેશન, ડાયનોસોર પાર્ક 100 કરોડના ખર્ચે. મિત્રો, ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો રેલવેનો જે પ્રશ્ન હતો, મહેસાણા, તારંગા, અંબાજી, આબુ રોડ રેલવે લાઈન, એમાં નિયમ 377 નીચે મેં લોકસભામાં રજૂઆત કરી હતી અને આપણા ગુજરાતના પુત્ર નરેન્દ્રભાઈ સાહેબે અને રેલવે વિભાગે એ યોજના માટે 3000 કરોડ રૂપિયા મંજૂર કર્યા અને હાલ કામ પૂરપાટ ચાલી રહ્યું છે. મિત્રો, પાટણથી રાધનપુર, રાધનપુરથી ચાણસ્મા, ચાણસ્માથી મહેસાણા ગોજારિયાનો 4 લાઈન રસ્તો, સોતલપુર ભારતમાલાને જોડતો કંડલા બંદરનો 6 લાઈન રસ્તો, ચાણસ્માથી હારીજ, રાધનપુરની રેલવે લાઈન, આવા અનેક વિકાસના કાર્યો મિત્રો તમારા પ્રજાના પ્રતિનિધિ તરીકે કર્યા છે. આ 7 તારીખે આ ચૂંટણી છે મિત્રો. આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવીએ. મિત્રો, તમે મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવો અને હું દેશના પીએમ બનાવું, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્રભાઈ મોદી સાહેબ. મિત્રો, તમે બધા સૌ સન્માનીય કાર્યકર્તાઓ છો, પાર્ટીના હાથ પગ છો. તમે જેટલા હાથ પગ ચલાવશો એટલી પાર્ટી દોડશે. મિત્રો, પાટીલ સાહેબના નેતૃત્વમાં તમને બધું જે સૂચનો કર્યા છે અને તમે બધો એનો અમલ કર્યો છે, ગુજરાતમાં એનો ફળ પણ મળ્યો છે. 156 સીટો હાથે આપણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતનું સુકાન સોંપ્યું ને, એ પણ આપણા પાટીલ સાહેબના નેતૃત્વમાં. આ વખતે પણ ગુજરાતમાં 26 સીટો ઉપર આપણો વિજય નિશ્ચિત છે. મિત્રો, આજે આપ બધાના મને દર્શન કરવાનો મોકો મળ્યો, મારી જાતને ગૌરવપૂર્ણ માનું છું અને વિકાસની પ્રક્રિયા આગળ ધપાવવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપીને વિજયી બનાવીએ, એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપણી વચ્ચે બહુચરમાના પરમ ભક્ત, વિવિધ સમાજોનો જે ભામાશા તરીકે ઓળખીએ છીએ એવા આપણા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને વિનંતી કરીએ કે આપણને માર્ગદર્શન કરે. આજના સમારંભમાં ઉપસ્થિત, જેમના માટે સમગ્ર ભારત ગૌરવ લે એવા આપણા પ્રેજ સમિતિના અને જેમને 156 જીતાડવામાં સૌથી મોટો ફાળો એવા આદરણીય મુરબ્બી CR પાટીલ સાહેબ, આદરણીય મંચ, જેમના થકી આજનો પ્રસંગ યોજાયો છે, એવા 2073 બુથના પ્રમુખશ્રીઓ, મંડળના પ્રમુખશ્રીઓ અને તમામ આગેવાનો. આજનો દિવસ એ પાર્ટીએ શું કર્યું, કઈ પ્રકારના કામ કર્યા, કેવા કામ કર્યા, અહીં બેઠેલા તમામ લોકો બહુ સારી રીતે જાણે છે. અહીં આગળ આવેલા એક એક માણસ જ્યારે સિનિયર હોય ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આદરણીય પટેલ સાહેબને આપણે સાંભળવાના છે, પણ આ ફેરની ચૂંટણી એ 2024ની એ લોકસભાની ચૂંટણી નહીં, 75 વર્ષ આ દેશમાં થયા છે. જ્યારે 75 વર્ષ થયા હોય, આપણે એમ કહી શકાય કે અમૃતકાળ ચાલતો હોય, સમગ્ર વિશ્વની નજર જ્યારે ભારત ઉપર હોય, ભારત શું કરે છે એ પ્રકારની સ્થિતિ હોય, ત્યારે મિત્રો આપના થકી અહીં આગળ જે કોઈ બોલાય, જે કોઈ આપવામાં આવે, એ બધું જ આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડીએ. એના માટેની આ જ્યારે મિટિંગ રાખી હોય ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપણો ભવ્ય ભૂતકાળ, અનેક પ્રકારના કામો, ચાહે ગુજરાતનો વિકાસ હોય, આજે ભારત
જે રીતે આગળ વધી રહ્યું છે એ રીતેની આપણી પાસે સિદ્ધિઓ હોય એ બધું જ તુલનાત્મક વાત કરીને માત્ર એ જ વાત કરવાની છે કે 2004 થી 2014 10 વર્ષ સામે પક્ષે 25 પક્ષો ભેગા થઈને જે પ્રકારનું કામ કર્યું છે અને એમ કહી શકાય કે એના અનેક દાખલાઓ છે. ઇકોનોમીની દ્રષ્ટિએ ભારત એ જમાનાની અંદર 2004માં 11મા નંબરે હતું અને 2014માં જ્યારે પૂછ્યું ત્યારે પણ એ 11મા નંબરે જ હતું. એવા અનેક પ્રકારના કામ જ્યારે સામા પક્ષે કર્યા હોય ત્યારે આપણી પાસે 2014 થી 2024 નો હિસાબ છે અને 2024 સુધીનો હિસાબ હોય ત્યારે આપણે સારી રીતે સમજી શકીએ જ કે જ્યારે એમને 11મા નંબરે આપણના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપ્યું હતું. આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે વિશ્વમાં ભારત આજે 5મા નંબરે પહોંચ્યું છે. એ ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન શ્રીએ જે રીતે કામ કર્યું છે. આજે અનેક પ્રકારે પહેલા ભારતની આબરૂ વિશ્વમાં કેવી હતી અને આજે સ્થિતિ બદલાણી છે. આજે વિશ્વના ચાહે મોટી મહાસત્તા અમેરિકા હોય, રશિયા હોય, અનેક દેશો હોય, પણ બધાએ નક્કી કરવું પડે, ભારતને પૂછવું પડે, ભારતને આગળ રાખવું પડે. એવો શક્તિશાળી કોઈએ બનાવ્યો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યો છે. મારે આપ સૌને કહેવું છે કે 2024 થી 25 વર્ષનો મેપ જ્યારે તૈયાર થયો હોય, આપણો અમૃતકાળ ચાલતો હોય, આપણે 100 વર્ષે 100 પહોંચવું એના ડેટા નક્કી હોય ત્યારે મિત્રો આટલી મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે આપણી સ્થિર સરકાર તમે સામે જુઓ. 10 વર્ષ જે સરકાર ચાલી અને 10 વર્ષ જે સ્થિર સરકાર ચાલી, 2024 થી 2029 સુધીની જે સરકાર ચાલશે એના કારણે આપણે વિશ્વમાં ઇકોનોમીમાં 3જા નંબરે પહોંચવાના છે. અને જ્યારે 3જા નંબરે પહોંચવાના હોય ત્યારે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે કે આપણે આત્મનિર્ભર બનવાનું છે. એટલે આત્મનિર્ભર એટલે આ દેશમાં ટોકણી નથી બનતી, આપણે 2047 સુધીમાં વિશ્વમાં મહાસત્તા બનવાનું છે. વિશ્વમાં આપણે એમ કહી શકાય કે આખા વિશ્વગુરુ બનવાનું છે. આપણે અહીં આગળ તમામ પ્રકારની વ્યવસ્થાનો પાઠ આપણા ભારતમાં થાય. જેમ ભારત પહેલા સોનાની ચીડિયા હતી એ પ્રકારની વ્યવસ્થા થાય. એ પ્રકારની વ્યવસ્થા જ્યારે થવાની હોય ત્યારે આપ સૌને મારે વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય છે કે વ્યક્તિથી ઉપર પાર્ટી અને પાર્ટીથી ઉપર રાષ્ટ્ર. જ્યારે રાષ્ટ્રની ચૂંટણી લડાતી હોય, આજુબાજુના અનેક દેશો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબને ઘેરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે પાટીલ સાહેબે આપણને કીધું જ કે 5 લાખ ઉપર એટલા માટે કે 26 તો આપણે 2 ફેર જીત્યા, 3જી ફેર જીતવાના છીએ, પણ 5 લાખ ઉપર આપણે જીતીએ તો મને લાગે છે કે સમગ્ર વિશ્વમાં એક ડંકો વાગે અને વિશ્વના લોકો જોવે કે ભારતની જે તાકાત છે એમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. 400 સીટથી ઉપર જ્યારે આપણે લક્ષ્ય રાખીને ચાલ્યા હોય ત્યારે વિશેષ વાત નહીં કરતા. મેં હમણાં જ બનાસકાંઠામાં પાટીલ સાહેબને સાંભળ્યા છે. એમને સાંભળવા, એમને કીધેલી વાત આપણે જો અનુસરીએ તો મને લાગે છે કે આપણી સીટ જે આપણે મન બનાવ્યું છે 5 લાખ ઉપર એ ચોક્કસપણે સિદ્ધ થશે. આજે વિશેષ નહીં બોલતા દશરથજીભાઈને અભિનંદન આપું છું કે સરસ તમે પ્લાનિંગ કર્યું, સરસ જેટલી ટીમ બેસી છે એમને પાટણની અંદર આજે ડંકો વગાડે પ્રકારની વ્યવસ્થા કરી એ બદલ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપણી વચ્ચે આપણા પેજ કમિટીના પ્રણેતા કાર્યકર્તાના પ્રિય પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરીએ, સાહેબ આવો અને અમારા દેવ દુર્લભ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરો. સાહેબ શ્રી
સાહેબને બે હાથ ઊંચા કરીને જોશથી માતા કી ભારત માતા કી જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ. બેસો. ભારત માતા કી. આવું ના ચાલે ભાઈ. બંને હાથ એક સાથે ઊંચા કરીને ભારત માતા કી વંદે જય શ્રી રામ. તમારો ઉત્સવ જોરદાર છે. બધા જમીને આવ્યા લાગે છે. જમી લીધો ને? આફરો ચડ્યો છે કે કોઈને ઝોકો બોકો આવતો હોય તો જરા વાર થોભી જશો. આજના પાટણ જિલ્લાના પાટણ લોકસભાના બૂથ સમિતિના કાર્યકર્તાઓના સંમેલનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ક્લસ્ટરના પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર, રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહજી રાજપૂત, શ્રી અશોકભાઈ જોશી, કોઈને નામ બોલવાની મેં ના પાડી એટલે મારે બધાને બોલવાના છે, નંદાજી ઠાકોર, અમારા સાથી સાંસદ અને ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાભી, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રમુખ શ્રી મહેસાણા ગિરીશભાઈ રાજકોર, ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંગજી ઠાકોર, ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, મંત્રી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં કુમારી જયશ્રીબેન દેસાઈ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રીમતી હેતલબેન ઠાકોર, પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર, પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ દેસાઈ, મણિભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી નાગરજીભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી રમીલાબેન દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, ભરતભાઈ આર્ય, પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી રમેશભાઈ સિંગલ, મહામંત્રી શ્રી સુરજભાઈ ગોસ્વામી, મહામંત્રી શ્રી ગોવિંદભાઈ માલધારી, ઉપપ્રમુખ સ્નેહલભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી પ્રવીણભાઈ ઠક્કર, પૂર્વ મહામંત્રી શ્રી બાબુભાઈ ચૌધરી, પૂર્વ મહામંત્રી શ્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ મહામંત્રી વિનયસિંહ ઝાલા, મંત્રી શ્રી સુખદેવસિંહ સોડા, પૂર્વ પ્રમુખ શ્રી ગંગારામભાઈ સોલંકી, મંત્રી શ્રી પ્રદેશ શ્રીમતી યોગિનીબેન વ્યાસ, પૂર્વ મંત્રી વિનુભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર, સભ્ય રાષ્ટ્રીય પરિષદ શ્રી ભગીરથસિંહ જાડેજા, વિસ્તારક પાટણ લોકસભા. અને એ સિવાય કોઈ બેઠું હોય ડાયસ પરને નામ રહી ગયું હોય એવા સૌ, અને અહીં ઉપસ્થિત બૂથના નેતા એવા બૂથ પ્રમુખો, પ્રભારીઓ, જેમને જેમને આમંત્રણ મળ્યું છે એ સૌ આગેવાનો, આપ સૌને વંદન કરું છું. આપ સૌને અભિનંદન પણ આપું છું. અભિનંદન એટલા માટે કે આવો ધોમ ધકતો તાપ હોય, આટલી ગરમી હોય, કુદરતની મહેર છે કે વાદળ છે એટલે થોડું ઠંડુ છે, પણ આવી ગરમીમાં પણ જ્યારે ઘરેથી નીકળ્યા હશે અને અહીં પહોંચ્યા, અમે ઘણા બધા લોકસભામાં બૂથ પ્રમુખો સાથે મિટિંગ કરી, આવી મિટિંગ નથી થઈ. તમારો જે ઉત્સાહ જોઈને ચોક્કસપણે એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ભરતભાઈ ડાભી એ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યા છે. મિત્રો, પણ સાથે સાથે આ તાકાત છે
એ તાકાતનો ઉપયોગ ચોક્કસ થાય. મારે એટલા માટે કેટલાક આપણને જે રેડ સિગ્નલ છે એ પણ બતાવવાના છે. રેડ સિગ્નલ એવા છે કે હમણાં આપણા કેબિનેટ મંત્રી શ્રી બાપુએ કહ્યું, બળવંતસિંહજીએ કહ્યું 156 સીટની વાત કરી. બીજા પણ હમણાં જે એનાઉન્સર હતા એણે પણ 156 સીટની વાત કરી. મારે આપને પૂછ્યું છે કે જ્યારે હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બન્યા પછી મેં 182 સીટની વાત કરી ત્યારે તમને કોઈને ભરોસો હતો ભાઈ? મને ભરોસો હતો તમારી ઉપર, મને ભરોસો હતો તમારી તાકાત ઉપર, મને ભરોસો હતો તમારા ટેલેન્ટ ઉપર, અને એના આધારે મેં 182 સીટ જીતવાની વાત કરી હતી. આપણે જ્યારે કોઈ ટિકિટ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે આપણે દરેક ઉમેદવાર જીતે એવો પસંદ કરીએ છીએ. એના માટેનું એનું અલગ સંગઠન હોય છે. તો કોઈ પણ સીટ જો હારવા માટે ઉમેદવાર નથી આપતા તો હારે કેમ? અને એટલે જ મારે આજે આ વાતનો ઉલ્લેખ 156નો કરવો પડે છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના, એમણે કરેલા વિકાસના કામો, એમણે જીતેલા લોકોના દિલ, અને આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેમણે વર્ષો સુધી આ ગુજરાતને ખૂંદી વળ્યા છે, કયા વિસ્તારમાં કયો ઉમેદવાર ચાલે, કોણ જીતશે એની પૂરી માહિતી એમની પાસે છે. એવા અમિતભાઈ સાહેબનું માર્ગદર્શન, મતદાતા ગુજરાતના સૌ ભાઈ બહેનો કે જેમણે મોદી સાહેબને મત આપવાનો નિર્ણય કર્યો, કદાચ ઉમેદવાર સામે એમને અણગમો હશે, નાનું મોટું દુઃખ પણ હશે, પણ અમારે મોદી સાહેબને જીતાડવા છે એટલા માટે પણ મતદાન કર્યું હશે. એવા મતદાતા ભાઈ બહેનો અને જેમણે મતદાતા ભાઈ બહેનો સાથે સંપર્ક રાખીને એમને મતદાનના દિવસે ઘરમાંથી કાઢીને બૂથ સુધી લઈ જઈને મતદાન કરાવ્યું, એવા સૌ બૂથના પ્રમુખો અને આપ સૌ, એટલા માટે મેં આપને વંદન કર્યા છે. પણ જે ચૂક આપણી રહી ગઈ છે એ પણ સમજવા જેવી છે. મને જ્યારે રાષ્ટ્રીય કાર્યકારિણીની અંદર ગુજરાતના ઇલેક્શનનું રિપોર્ટિંગ કરવાનો મોકો મળ્યો ત્યારે મેં કહ્યું હતું કે મારી આંખમાં કદાચ તમને આંસુ નહીં દેખાતા હોય પણ હૃદય રડે છે કે 156 પર અટક્યા, 26 સીટ હારી ગયા. એટલા માટે એ વાત તમને ફરીથી એટલા માટે દોહરાવું છું કે તમે પણ 2 સીટ આમાં હાર્યા છો, 4 સીટ આ લોકસભામાં. અને એ જ્યારે એ સ્થિતિ હોય ત્યારે મારે તમને વાત એટલા માટે યાદ કરાવવી પડે છે કે આ પાર્ટીને ગુજરાતના 2022ના ઇલેક્શનમાં ફક્ત 40 લાખ મત મળ્યા હતા. કોંગ્રેસ પાર્ટીને કુલ મળીને 80 લાખ મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા હતા. કોંગ્રેસ કરતા 88 લાખ વધારે, આપ પાર્ટી કરતા 1,28,00,000 મત વધારે, અને છતાં આપણે ફક્ત 3,05,000 મત માટે 26 સીટ હારી ગયા. તમે જોયું હશે કે 922 મત માટે આપણે ગીર સોમનાથ હારી ગયા, 350 મત માટે આપણે ખંભાત હારી ગયા, 350 મત માટે આપણે ગારિયાધાર હારી ગયા, બોટાદ 3,000 માટે, માણાવદર 3,000 માટે, પોરબંદર 5,000 માટે, તમારે ચાણસમાં 1,400 મતે, ખેડબ્રહ્મા 1,600 મતે, દાતા 2,000 મતે. તમારે આંકલાવ જે કોંગ્રેસનો નેતા પોતાને મુખ્યમંત્રી તરીકે જોતો હતો એ 2700 મતે આપણે ફક્ત એટલા માટે બચી ગયા કે જિગ્નેશ માવાણીની સીટ એ જ્યારે વિધાનસભા લડ્યા હતા ત્યારે એને 20,000ની લીડ હતી. આ વખતે ફક્ત 4,000 બચ્યા. થોડીક તાકાત લાગી હોત ને તો એ પણ ઘર ભેગા થઈ જાય. હવે કુલ મળીને 20 સીટ આપણે 5,000થી અંદર હારી ગયા, અને આ 26 સીટનો કુલ સરવાળો એ 3,05,000 માઇનસ થવાને કારણે આપણે હાર્યા. ત્યારે આપણી પાસે 88 લાખની લીડ હતી અલગ અલગ સીટ ઉપર, પણ આ 26 સીટ પર થોડી થોડી
જે કંઈ કાર્યકર્તાઓએ, આગેવાનોએ, ઉમેદવારોએ ભૂલ કરી હશે એના કારણે 26 સીટ આપણે ગુમાવી છે. અને એટલે હું તમને આ રેડ સિગ્નલની વાત એટલે કરી કે તમારી તાકાત જબરજસ્ત છે, ઉત્સાહ પણ જબરજસ્ત છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે તમે તલપાપડ છો. ગુજરાતમાં ત્રીજી વાર 26 સીટ જીતવા માટે પણ તમે પૂરી તૈયારી કરીને બેઠા છો. પણ એક વાત હું ઘણીવાર કહેતો હોઉં છું, આજે પણ મેં કહ્યું કે ગામની અંદર શ્રાવણમાં નક્કી થયું કે કાલે સવારે મહાદેવના મંદિરે બધા જ 1 લોટી દૂધ ચડાવશે. એક ભાઈને લાગ્યું કે બધા આખું ગામ જ્યારે દૂધ ચડાવવાનું હોય તો હું 1 લોટી પાણી ચડાવીશ તો ક્યાં ખબર પડશે. પણ સવારે મહાદેવના મંદિરમાં જે નીકળ્યું એ દૂધ નહોતું, બધું જ પાણી હતું. એટલા માટે કે બધાને એવું હતું કે હું સકરા દૂધ ચડાવું, બાકીના દૂધ ચડાવવાના જ છે. મારે કાર્યકર્તા આપ સૌને કહેવાનું છે કે બીજાના વિશ્વાસમાં નહીં રહેતા તમારી જવાબદારી તમે પૂરી તાકાતથી નિભાવજો તો જ એ દૂધ નીકળશે, તો જ તમને પરિણામ મળશે. અને મને વિશ્વાસ છે કે મેં જે 2 વાત તમને કહી કે 3,05,000 મત માટે 26 સીટ ગુમાવતા હોઈએ ત્યારે આપણે બધાએ ચોકન્ના થવાની જરૂર છે. હું તો ઘણીવાર ધારાસભ્યો જે હારી ગયા મળવા આવે છે અને પછી ફરિયાદ કરે છે કે આણે કામ નહીં કર્યું, આણે નહીં કર્યું. હું એમને સ્પષ્ટ શબ્દમાં કહું છું કે રોંદણા સાંભળવા માટે મારી પાસે સમય નથી. હું તો સંકલ્પબદ્ધ છું અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓને પણ સંકલ્પબદ્ધ કર્યા છે કે મારો જન્મ જીતવા માટે થવો જોઈએ. એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય ત્યારે કોઈ પોતાની ભૂલો બીજા પર નાખવા જાય એ ક્યારેય આપણે ચલાવી લઈએ નહીં. આમાં તો તાળી પાડો યાર, તમારા જ વખાણ કર્યા છે. તમે તાળીની પાડશો તો મને એમ લાગશે કે આફરો ચડી ગયો છે ને ઊંઘ બરાબર આવે છે. નથી આવતી ને? હું આજે કોઈ જાહેર સભા સંબોધન માટે નથી આવ્યો. મોદી સાહેબે કેટલા કામ કર્યા છે મારા કરતાં તમને વધારે ખબર છે. બાકી હતું આ વિસ્તારનું એ હમણાં જ ભરતભાઈ ડાભીજીએ એ આપની સામે વર્ણન કર્યું અને કેટલીક વાતો આપણને બળવંતસિંહજીએ પણ આપની સામે મૂકી છે. એટલે હું એ વાતને કહેવા નથી આવ્યો, પણ હું બૂથ પ્રમુખ અને એની ઉપરના સૌ આગેવાનોને મળીને મારે એમની સાથે વાત કરી હતી. આ વાત પાછી 2 તરફ છે ભાઈ. હું તમને કંઈક પૂછું તો તમારે જવાબ પણ આપવો પડશે. તમને કંઈ મને પૂછ્યું હોય તો પણ મને કહેજો, હું તમારો જવાબ પણ આપીશ. પણ આ 2A મિટિંગ છે, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મિટિંગ છે, આ કોઈ જાહેર સભા નથી. અને એટલા માટે મિત્ર કહું છું, મારે તમને એક પહેલો પ્રશ્ન છે કે તમે પાટણ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ ડાભીને જીતાડવા તૈયાર છો? આપણે જે સંકલ્પ કર્યો છે કે 5 લાખથી વધુની લીડ એ લાવવા માટે તૈયાર છો? મિત્રો હું તમને ફરી કહીશ કે હું તો દરેક લોકસભાના સીટ પર બૂથના કાર્યકર્તાઓ એની ઉપરના કાર્યકર્તાને મળતો આવ્યો છું. લગભગ 14 જેટલી લોકસભા પર ફરી આવ્યો છું. મેં તમને પહેલું જ કહ્યું કે તમારો જેવું વાતાવરણ, તમારો ઉત્સાહ, તમારી સંખ્યા આવું ક્યાંય નહોતું. અને તેવા સમયે જ્યારે તમે નિર્ણય કર્યો હોય તો તમારે એક સિસ્ટમ પણ બનાવવી પડશે કે તમે ઘરેથી નીકળો અને તમારે બસ સ્ટેન્ડ પર જવું હોય તો તમે નક્કી કરી લો છો મગજમાં કે કયા રોડે જવું છે, કયા રોડે સરળતાથી પહોંચી શકાશે. આ ઇલેક્શનની અંદર પણ પાટણ સીટ જીતવા માટે શું કરવું જોઈએ એ તમારા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. આ વખતે આ 7 સીટ જીતવાની છે. અને જે વાતાવરણ છે મોદી સાહેબને કારણે આખું મોદીમય વાતાવરણ બન્યું, રામ મંદિરને કારણે રામમય વાતાવરણ બન્યું. એવા સંજોગોની અંદર આટલી અનુકૂળતા સાથે જ્યારે આપણે કામ કરવાનું હોય ત્યારે આ સીટ પર એક સંકલ્પ કરો કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જાય. હું તમને એટલા માટે કહું છું
કે તાકાત હું તમારામાં જોઈ રહ્યો છું, એ ઉત્સાહ તમારામાં જોઈ રહ્યો છું. જરૂર છે થોડું પ્લાનિંગની અને પ્લાનિંગ પર કામ કરવાની. તો મારી મુખ્ય વાત પર આવું કે જેના માટે હું આવ્યો છું. બૂથ પ્રમુખો બધા જ સાંભળે છે. મારે બૂથ પ્રમુખોને સૌથી પહેલા કહેવું છે કે તમારા બૂથના તમે નેતા છો કે નહીં? તમારી પાસે બીજી 13 લોકોની ટીમ છે. કુલ કેટલા થયા? 14 લોકો. આજે હજુ 2:45 થયા છે. આપણે 10-15 મિનિટમાં મિટિંગ પૂરી કરી દઈશું. પણ ઘરે પહોંચીને આજે ને આજે તમે આ 14 જણ જે બૂથની કમિટી છે એને તમારા ઘરે બોલાવી શકશો? તમારા ઘરવાળી ના તો ના પાડે ને? તમારા ઘરમાં ઉપજે છે ખરું? મારું નથી ઉપજતું. સાચું બોલજો, બાપુને બી નથી ઉપજતું. તમે બધા કહો છો કે આ ઉપજે છે. હા, ઘરવાળીને ખબર પડશે ને તો સાંજના રોટલા બંધ થઈ જશે. પણ એને વિનંતી કરજો, એને કહેજો કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેના કામમાં આ મિટિંગ આપણે ઘરે રાખી છે. તો બધાને ચા પણ પીવડાવશે, બધાને નાસ્તો પણ કરાવશે, કે મોદી સાહેબનું નામ છે. તો આ કામ આજે ને આજે થઈ જશે સાંજે રાત સુધીમાં. તો બીજું કામ તમારે કરવાનું છે. આ એક કામ તમને ગણાવું છું કે બૂથની પહેલી મિટિંગ તમારે બોલાવવાનું છે. બીજી કામ તમને અહીંયાથી ઝંડા મળ્યા હશે. તમે આ તમારી કમિટી જે છે 14 જણની, તમારા દરેક બૂથમાં 150 જેટલા પેજ કમિટીના સભ્યો છે. અવાજ ધીમો થઈ ગયો છે. જેનામાં નહીં હોય ને મારે એને ઊભા નથી કરવા, પણ કાલ સુધીમાં જેટલા ખૂટતા હોય ને 25, 30, 40 એક દિવસમાં બધાને જોડીને પૂરા કરી નાખજો. 150 થઈ જવા જોઈએ. તમે આજે જ્યારે બધાને બોલાવો છો ત્યારે એ બધાને તમે 2 પેજ આપજો. પેજ કમિટીના સભ્યોનું એમાં નામ લખેલું હશે. તમારા એક પેજ પર 30 મતદારો છે. 2 પેજ આપો તો 60 મતદારો છે. દરેક ઘરમાં આપણે 3 ગણીએ છીએ ને, તો એકમાં 5 ઘર, 10 ઘર, બીજામાં 10 ઘર, અને એમાંથી 5-5 ઘરમાંથી આપણે એક સભ્ય બનાવ્યો હોય તો 15 મતનો સંપર્ક થાય કે નહીં? તમારે આ સભ્યોને કહેવાનું છે કે કાલે સવારે પહેલું કામ, આ જે સભ્યોનું લિસ્ટ તમે આપો છો ને 2 પેજ આપો છો, એની ઉપરના જે 10 ઘર છે, આ 10 ઘરે જતા કેટલી વાર લાગે? કલાક, 2 કલાક, કેટલું લાગે? 3 કલાક? બૂથ પ્રમુખ બોલો. આપણે કલાકને બદલે 3 કલાક ગણીએ. તમારે આ બૂથ પ્રમુખોએ પોતે પણ 2 પેજ લેવાના છે, બાકીનાને પણ લેવાના છે. અને હજુ વધારે પેજ હોય તો યુવા મોરચાને જોડો, મહિલા મોરચાને જોડો, ધારાસભ્ય તમારા વિસ્તારમાં બૂથમાં રહેતો એને બોલો. તમારા બૂથની અંદર કોઈ પ્રદેશ કે જિલ્લાના કોઈ નેતા રહેતો હોય એને પણ બોલાવો અને એને પણ 2 પેજ આપો. તમે કાલે સવારે નીકળીને એ જે 10 જણા, દરેક જણને 10-10 જે નામ આપ્યા છે એને, એ પેજ કમિટીના સભ્ય છે એને મળવા જજો, એનો સંપર્ક કરજો. અને સાથે સાથે તમને જિલ્લા પ્રમુખોએ ઝંડા અને દંડી, એમણે હમણાં દંડી 4 લાખ રૂપિયાની દંડી મંગાવી છે. આ દંડી અને ઝંડા જઈને એ 10-10 પેજ કમિટીના સભ્યોના ઘરે તમારા હાથે બાંધી દેજો. એ પેજ સમૂહ એમ કે લાવો હું બાંધી દઉં છું, તેને બાંધવા આપી દેજો. થઈ જશે આ કામ. એટલે પહેલું કામ મેં તમને ગણાવ્યું કે તમારે આજે મિટિંગ બોલાવવાની, એમને પેજ કમિટીના 2 પેજ આપવાના. ત્રીજું કામ, તમને ઝંડી આપે એ આ દરેકના ઘરે બાંધી આવવાની. થઈ જશે ને? દોરી બોરી બી લઈ જજો, સૂતળી કે કાંથાની સૂતળી સારી પડશે, મજબૂત સૂતળી પણ સાથે લઈ જજો કે ત્યાં બાંધી દેવાય. ચોથું કામ, તમે જ્યારે પેજ કમિટીના સભ્યોને સંપર્ક કરીને એના ઘરમાં ઝંડી બાંધો છો ત્યારે તમારે એને પૂછવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ 85 વર્ષથી મોટી ઉંમરના કોઈ વડીલ છે?
એ કદાચ ના કહેતો અને પૂછાય કે આજુબાજુમાં કોઈ છે એવા વડીલ કોઈ હોય તો એમને મળીને વડીલ વંદના કરી લેજો. એમને કહેજો કે દાદા તમારાથી વોટિંગ કરવા જવાશે. એ કદાચ જો ના પાડે તો અમને કહેજો ચિંતા નહીં કરતા, અમે કલેક્ટરને જાણ કરીશું, તમારા ઘરે અધિકારી આવીને એ તમારું વોટિંગ કરાવી લેશે. તમે જ્યારે જાઓ છો ત્યારે તમે લખી લેજો કે કયા 85 વર્ષની ઉંમરના દાદા છે એનું વોટિંગ માટે આપણે કલેક્ટરને કહેવાનું છે. એ લિસ્ટ તમે પ્રમુખશ્રીને આપજો. એ પ્રમુખશ્રી આખું લિસ્ટ એડ્રેસ સાથે મોબાઈલ નંબર સાથે એ કલેક્ટરને આપશે અને કલેક્ટરે પોતાના અધિકારીને મોકલીને એમનું મતદાન કરાવવું પડશે. એના પછીનું કામ પાંચમું તમારે કરવાનું છે કે તમે ત્યાં પૂછજો પેજ કમિટીના સભ્યને કે આ વિસ્તારમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે. જો રહેતું હોય તો એને જઈને મળજો. એને મળીને એને પણ વિનંતી કરજો અને એની પાસેના સર્ટિફિકેટમાં 40%થી વધારે દિવ્યાંગ હોય તો એ સંજોગોમાં એને પણ કહેજો કે તમે મતદાન કરવા જઈ શકશો. અને એ જો કહે કે ના હું ના જઈ શકું તો કલેક્ટરની આ બીજી યાદી દિવ્યાંગોની પણ તમે તમારા જિલ્લા પ્રમુખને આપજો. એ કલેક્ટરને આપશે. કલેક્ટરની જવાબદારી છે કે આવા વડીલ અથવા આવા દિવ્યાંગ એમનો ઘરે જઈને મતદાન કરાવવાની જવાબદારી એ કલેક્ટરશ્રીએ કરવી પડશે. એના કારણે મતદાન વધશે અને મતદાન કરવાની ઈચ્છા હોવા છતાં શારીરિક અવસ્થાને કારણે જે નથી કરી શકતા એ મતદાનનો ઉમેરો થશે. હવે તમે વડીલ વંદના કરી હોય, તમે તમારા દિવ્યાંગ ભાઈ બહેનને ત્યાં મળ્યા હોય અને એને જો મતદાનની વ્યવસ્થા કરો તો મત કોને આપશે? કોને આપશે ભાઈ? તો ભાજપના મતમાં વધારો થશે કે નહીં? હવે તમે 10 જણના ઘરે જાઓ છો, આખા બૂથમાં લગભગ 1000 મતદાર હોય છે. એના પહેલાં મારે તમને એક વાત કહી દઉં કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લગભગ 1,13,00,000 પ્રાથમિક સદસ્ય છે. તો આ પેજ કમિટી શું છે? એના સભ્યો કેવી રીતે બન્યા? પ્રાથમિક સદસ્યમાં હું મારા ઘરમાં, હું, મારી પત્ની, મારો દીકરો, એની પત્ની, માની લો કે 4 લોકો છે કે 5 લોકો છે, એ દરેક જણ પ્રાથમિક સદસ્ય બની શકે છે. પણ પેજ કમિટીની અંદર એક ઘરમાંથી એક જ એ મતદાર, એક જ વ્યક્તિ એ પેજ કમિટીનો સભ્ય બની શકતો હોય છે. તો એવા સંજોગોની અંદર એ જે પેજ કમિટીનો સભ્ય છે એ આપણી પાસે આખા ગુજરાતમાં 74 લાખ આ પેજ કમિટીના સભ્યો છે. અને કોઈના ઘરમાં 2, 3, 4, 5 લોકો મતદાર હોય તો એવરેજ જો કાઢીએ કે 3ની જો એવરેજ કાઢીએ આપણે તો આ 74 લાખ લોકોના ઘરમાં 2,22,00,000 મતદારો છે. ગયા વિધાનસભામાં આપણને કુલ મળીને 1,68,00,000 મત મળ્યા હતા. આ જો મતદાન તમે કરાવો બધાને મળીને સંપર્ક કરીને તો 2,22,00,000 મતદાન ભારતીય જનતા પાર્ટીને મળી શકે. મળે કે નહીં? તો 1,68,00,000 હતા અને 2,22,00,000 થાય તો 54 લાખ મત વધી જાય. વધે કે નહીં? હવે તમને બધાને મત તો ગયા વખતે કોઈને 2 લાખ 3 લાખથી જીત્યા જ છે. આ 26 સીટ પર 2 લાખ મત વધે ને એટલે 50 લાખ, 54 લાખમાં તમે 5 લાખ પર પહોંચી જાઓ કે નહીં? બોલો ભાઈ. તો આ ગણિત તમારા મગજમાં ઉતરે છે કે એક બૂથમાં 1,000 મતદારો છે. તમે 70% મતદાન થતું હોય એટલે 700 મત એનું મતદાન થતું હોય છે. અને એ મતદાનમાં તમે 1,000માં તમારી પાસે 150 એ પેજ કમિટીના સભ્યો છે. જિલ્લા પ્રમુખ પણ છે, પ્રદેશ અધ્યક્ષ પણ પેજ કમિટીનો સભ્ય છે, મંત્રીશ્રી પણ પેજ કમિટીના સભ્યો છે. પણ આ કુલ મળીને 150 એક બૂથની અંદર છે. હવે એક જણમાં જો 150 લોકો હોય અને એના ઘરમાં 3 મત આપણે ગણીએ છીએ તો કેટલા થયા? 450. વાહ તો ભાઈ થોડી 450 મતદાન એ ભારતીય જનતા પાર્ટીનું થઈ ગયું.
250 જે બચ્યા છે એમાં કેટલાક લોકો એવા હશે કે જેને આપણે પેજ કમિટીના સભ્ય નથી બનાવ્યા, એવા પણ બીજા માની લો કે 10-15 નીકળે તો 15 તારીખ 45 એટલે 450 ને બદલે આપણે 500 સુધી પહોંચી જઈએ. પહોંચાય કે નહીં? તો 500નું મતદાન, 700માંથી 500નું મતદાન થાય તો આપણી સામેવાળાને તો ફક્ત 200 જ મત મળે. આ 200 અને 500માંથી બાદ કરીએ તો 300ની લીડ આપણને મળી એક બૂથની અંદર. એવા કેટલા બૂથ છે તમારા? 2000 ગુણ્યા 300 કરો, કેટલા થાય? 6 લાખ આ તમને લીડ મળી. મતની વાત નથી કરતો, મત તો તમને 500 પ્રમાણે 2000ના 10 લાખ થાય છે, પણ લીડ જો તમારી ગણીએ તો 6 લાખની થઈ જાય છે, તો 5 લાખને ક્રોસ થાય કે નહીં? આ લીડની વાત કરું છું તમને, હું ફરી કહું છું, તમને મત તો 10 લાખ મળશે, પણ માની લો કે પહેલાં અમને 200 પ્રમાણે 2000 મતમાં 4 લાખ મળે તો 4 લાખ બીજા આપણામાંથી કપાય તો 6 લાખની લીડ થઈ જાય કે નહીં? તો તમે આ કરી શકો કે નહીં? અત્યારે ઠંડા પડી ગયા. એક સાથે મને જવાબ આપજો ભાઈ, તમે કરી શકશો? કરવું જ પડશે. મોદી સાહેબને આપણે 3જી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે, હેટ્રિક કરવાની છે, અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ પણ 26માંથી 26 સીટ 3જી વાર જીતવાની છે, એની પણ હેટ્રિક કરવાની છે. તો થઈ જશે ને? તમને તમારામાં વિશ્વાસ જરા ઓછો લાગે છે, પણ મને વિશ્વાસ છે કે તમે આ કરી શકશો. 6 લાખની લીડ સાથે તમારું 4મી જૂનના દિવસે રિઝલ્ટ આવશે. એનું ભરતભાઈ ડાભીનો જે વિજય સરઘસ નીકળશે એમાં તમને આવવા માટેનું આમંત્રણ આજે જ આપી દઉં છું. અને 6 લાખની લીડ આવે ને તો હું પણ ગમે ત્યાંથી આવીશ તો આવીને તમને મળીશ, તમને અભિનંદન આપવા માટે કે વિજય સરઘસમાં જોડાઈશ. મારે તો આટલી જ વાત તમને કરી હતી ભાઈ, કે આ સિસ્ટમથી આ રીતે કામ કરવાનું છે. ફરી તમને ખાલી ટૂંકમાં કહી દઉં, આજે ને આજે મિટિંગ કરો, બધા જ લોકોને તમે 2 પેજ આપો, પેજ કમિટીના સભ્યો 150થી ઓછા હોય તે પૂરા કરો, દરેક પેજ કમિટીના સભ્યોને મળો, એને ઘરમાં ઝંડી આપો, દિવ્યાંગ ભાઈ બહેનોને મળો, વડીલ વંદનાને કરી આવો, અને લાભાર્થી હશે એમાં બીજો એ લાભાર્થી પણ તમે એક જ રાઉન્ડમાં જાઓ છો ને તો લાભાર્થીને પણ ત્યાં મળી જ લો. આપણો કોઈ પેજ કમિટીનો સભ્ય પણ લાભાર્થી હોઈ શકે, આ સિવાયનો પણ હશે, એને જઈને કહો કે તમને તો 1 લાભ મળ્યા, 2 મળ્યા, 3 મળ્યા, 4 મળ્યા. આખો ડેટા અમે દરેક ધારાસભ્યને અને જિલ્લાના પ્રમુખને એ બધાને આપ્યો છે, એની પ્રિન્ટ લઈ લો. એક જ બૂથ સુધી આપવામાં જ આવ્યો છે, તો એ ડેટા પણ તમારા હાથમાં હોય. તમે ઘરે જાઓ, એમને કહો કે તમને તો મોદી સાહેબના રાજમાં 2, 3, 4 લાભ મળ્યા છે. તમે એનો સંપર્ક કરો ને ત્યારે તમે એના ઘરે જાઓ, એ તમને પાણી આપશે, ત્યારે એમને કહેજો કે તમે ઘર બહુ સરસ બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ મળ્યો છે? એ તરત કહેશે હા મળ્યો છે. તમને ચાનો આગ્રહ કરશે, એ ચા તમને આપશે, ત્યારે પૂછજો કે તમે ચા તો ગેસ પર બનાવી, આ તો મોદી સાહેબે આપેલો ગેસ લાગે છે? તે હા કહેશે કે હા એમણે જ બનાવ્યો છે. તમે કહેજો તમારા ઘરમાં કોઈ વડીલનું હમણાં ઓપરેશન થયું હતું, એનું બિલ તમે ભર્યું હતું? તો કહેશે કે અરે ના ભાઈ ના, મોદી સાહેબ હતા એટલે ઓપરેશન કરાવ્યું. 5 લાખ સુધીનો ખર્ચો મોદી સાહેબ આપે છે, અને આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ બીજા 5 લાખ આપે છે. 10 લાખ સુધી કોઈ પણ બીમારી આપણા વડીલોને થાય એને તમારાથી છુપાવી નહીં પડે, એ તમને કહી શકે, અને એને ડર ના રહે કે મારા દીકરાને આ ઓપરેશનના ખર્ચને કારણે દેવાદાર થઈ જાય, એને ઘર કે જમીન વેચવી પડે એવી સ્થિતિ ના સર્જાય, એટલા માટે મોદી સાહેબે આ યોજના બનાવી છે. તો એનો લાભ મળ્યો કે નહીં પૂછતો ત્યારે કહેશે કે હા અમારા વડીલનું ઓપરેશન થયું અને આયુષ્યમાન કાર્ડને કારણે અમારે 1 રૂપિયો પણ ખર્ચ નહીં કરવો પડે. આ બધું તમે યાદ કરાવજો. પેલું કહે છે ને કે સોનીની 100 અને લુહારની 1.
આ તમે ધીમે ધીમે ટીપશો ને વારે વારે એટલે સોની જેવો આકાર સોનાનો ઘડાશે અને એના કારણે એક સરસ મજાનું વાતાવરણ બનશે. બધાને એમ લાગશે કે મારે મત મોદી સાહેબને આપવો જ પડે. માની લો કે તમારામાંથી કેટલાકને ભરતભાઈનો વિરોધ હોઈ શકે, મતદાતાને હોઈ શકે, પણ એમને કહેજો, તમને હું કહું છું કે એમને કહેજો અને તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે. આપણે કોઈ ઉમેદવાર આ 543 સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે. આપણા ગમા અણગમા દુઃખ મનદુઃખ આ બધું જ ભૂલી જવું. ભૂલી જશો ને? ચોક્કસ. તો પછી મારી વાત પૂરી થઈ ગઈ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય ગરીબ ગુજરાત. હા, જોડવાને બોલો ને પછી આગળ ફોટો. મિત્રો, આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રીના વિકાસના કામો અને રાષ્ટ્ર ઉપયોગી કામોને ધ્યાને લઈને આપણા જિલ્લાના, આપણા લોકસભાના, કોંગ્રેસના અનેકવિધ આગેવાનો આજે આપણા પરિવારમાં જોઈન્ટ થઈ રહ્યા છે. ત્યારે ફરસુભાઈ ગોકલાણી, ખૂબ જૂના કોંગ્રેસી આગેવાન, આજે એમના ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં આદરણીય પાટીલ સાહેબના હસ્તે ખેસ પહેરીને પરિવારમાં સામેલ થાય છે. તેમનું સ્વાગત છે. મૂળ ભાજપી ફરસુભાઈ ગોકલાણી આપણી વચ્ચે એમના ટેકેદારો સાથે ભાજપ પરિવારમાં ફરીથી જોઈન્ટ થાય છે. એમની સાથે મહેશભાઈ ઠક્કર, રાધનપુર જેડીસીના પ્રમુખ શ્રી મહેશભાઈ ગોકલાણી,